હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ મકર રાશિવાળા લોકો કે જેમના નામ ખ જ પરથી સ્ટાર્ટ થાય છે. એમનું 10 મે થી 16 મે સુધીનું વીક કેવું જશે તો ચલો જોઈએ. પ્લીઝ યુનિવર્સ મને જણાવો કે મકર રાશિવાળા લોકોનું ફેમિલી લાઈફ, લવ લાઈફ નેક્સ્ટ વીકમાં કેવી રહેશે, હેલ્થ કેવી રહેશે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેશે. બોટમ ઓફ ધ ડેક છે ઇન્ટ્રોસ્પેક્શન. તમારી પાસે જ્ઞાન ઘણું બધું છે, લોકોને જ્ઞાન પણ આપો છો, આવું કરો, આવું ન કરો, આ પ્રોબ્લેમ છે તો એમાંથી કેવી રીતે બહાર નીકળવું, પણ તમારે એ બધા જ જ્ઞાનનો તમારા પોતાના ઉપર પણ ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે. આ મને લાગે છે મકર રાશિમાં ઇન્ટ્રોસ્પેક્શનનું કાર્ડ બીજી વાર આવ્યું છે. તમે તમારા જ્ઞાનનો ઉપયોગ તમારા પોતાના ઉપર ક્યારેય કરતા નથી, બીજાને જ જ્ઞાન આપો છો. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે તમને એમ હતું કે નેક્સ્ટ વીકમાં તમે એવું વિચારતા હતા કે અમે ખૂબ જ એન્જોય કરશું, ખૂબ મોજ મજા કરશું, નેક્સ્ટ વીકમાં તમે ખૂબ જ મજા કરશો એવું તમારું માનવું હતું, પણ એ તમારો ભ્રમ હતો. તમારા પર અચાનક કામનો બોજો આવી શકે છે, મલ્ટીટાસ્કિંગ આવી શકે છે. તમારી આ જે મજા કરવાની જે ઈચ્છા હતી એ મને ડિસ્ટ્રોય થતી દેખાઈ રહી છે. એવું દેખાઈ રહ્યું છે કે જે વિચાર્યું હતું કે નેક્સ્ટ વીક મારું આવું જશે, તો તમારા પ્લાનિંગ પ્રમાણે કંઈ જ થતું મને દેખાઈ નથી રહ્યું. મને કોઈ વાતથી તમે દુઃખી દેખાઈ રહ્યા છો. નેક્સ્ટ વીકમાં કોઈ વાતથી તમે દુઃખી છો. તમે વિચાર્યું કંઈક હતું, ઘણું બધું સારું તમે સપના જોયા હતા તમારા નેક્સ્ટ વીક માટે, અને એ મને એવું લાગી રહ્યું છે કે એ પૂરા નથી થતા અને એનાથી કંઈક ઓપોઝિટ જ કંઈક થઈ રહ્યું છે, એટલે તમે મને દુઃખી દેખાઈ રહ્યા છો. હેલ્થમાં મને એવું દેખાઈ રહ્યું છે કે તમે ખૂબ જ ગુસ્સામાં છો, ડેસ્પરેટ થઈ રહ્યા છો. તમે એક બાઉન્ડ્રી સેટ કરી લીધી છે, કોઈ તમારી સાથે વાત કરી શકતું નથી. બાઉન્ડ્રીની અંદર બાઉન્ડ્રી ક્રોસ કરીને તમારા સુધી કોઈ પહોંચી શકતું નથી, અને તમે પણ તમારા મનની વાત અંદર ને અંદર રાખો છો, કોઈને કહેતા નથી, અને તમારું કોઈ વાતથી ખૂબ જ દિલ દુખી રહ્યું છે. કોઈ વાતથી તમે ખૂબ જ દુઃખી છો. અમુક લોકો માટે મને એવા પણ મેસેજ આવી રહ્યા છે કે હાર્ટ ચક્ર, તમારું હાર્ટને રિલેટેડ તમને કોઈ ઇસ્યુ આવી શકે છે, કોઈને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે, અથવા તો કોઈ વાતથી તમારું દિલ દુખી રહ્યું છે. હેલ્થમાં એવું પણ મને દેખાઈ રહ્યું છે કે તમે કોઈ એવી જગ્યાએ છો કે જ્યાં ભરપૂર તડકો છે અને વરસાદ પણ છે. બે ઋતુ મિક્સ થતી મને દેખાઈ રહી છે, અને એ બે ઋતુની ખરાબ મિક્સ થતી હોવાથી એની ખરાબ અસર તમારા પર થઈ રહી છે. એટલા માટે તમારી હેલ્થ બગડી રહી છે. સિઝનલ તમને કોઈ હેલ્થ ઇસ્યુ આવી શકે છે, કફ થઈ શકે છે, અથવા તો લૂ લાગી શકે છે. સિઝનલ કોઈ પણ હેલ્થ ઇસ્યુ મને દેખાઈ રહ્યો છે નેક્સ્ટ વીકમાં. અમુક લોકોને હાર્ટને રિલેટેડ પ્રોબ્લેમ પણ આવી શકે છે. ફાઇનાન્શિયલ કન્ડિશન નથી સારી બિલકુલ જ. તમે જે કાંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરેલું એ તમે એનાથી ખૂબ જ દુઃખી છો. તમને એની સારી કિંમત મળી રહી નથી. જે લોકો જોબ કરે છે તો એને જોબમાંથી કાઢી મૂક્યા છે, અથવા તો કોઈ, મને એવું પણ લાગે છે કે અમુક વ્યક્તિઓએ જોબ છોડીને જતા રહ્યા છે, તો જે કાંઈ પણ સેલેરી આવતી હતી એ પણ સાવ ઝીરો થઈ ગઈ છે. તમે કંઈક વિચાર્યું હતું કંઈક, અને તમારી સાથે થઈ રહ્યું છે કંઈક બીજું જ. તમને એમ હતું કે હું આ બિઝનેસ સ્ટાર્ટ કરીશ તો એ ખૂબ જ ગ્રો થશે, હું ખૂબ જ પ્રોફિટ મને મળશે, તો એવું કંઈ જ થઈ રહ્યું નથી, એટલે તમે મને દુઃખી દેખાઈ રહ્યા છો. અને જોબ પણ છોડતા અને બિઝનેસમાં પણ ગીવઅપ કરતા મને દેખાઈ રહ્યા છો. કોઈ નેગેટિવ કાર્મિક સાયકલ જે છે એમાં તમે ફસાયેલા હતા, તો નેક્સ્ટ વીકમાં એનો એન્ડ જરૂરથી આવશે, પણ નેક્સ્ટ વીક તમારું થોડુંક
ફાઇનાન્સમાં સારું નથી, તો એ થોડુંક ડિપ્રેસિવ જવાનું છે. પ્લીઝ યુનિવર્સ એક ગાઈડન્સ આપો મારા વ્યુઅર માટે, મકર રાશિવાળા વ્યુઅર્સ માટે એક ગાઈડન્સ આપો. સ્લો ડાઉન થઈ ગયા છો અને કોમ્પ્રોમાઇઝની સ્થિતિમાં મને દેખાઈ રહ્યા છો. તમે કોમ્પ્રોમાઇઝ કરતા મને દેખાઈ રહ્યા છો. લાઈફમાં જે કાંઈ પણ ઘટના બની રહી છે એને તમે કોમ્પ્રોમાઇઝ કરીને સ્વીકાર કરતા દેખાઈ રહ્યા છો. ન કરતા હો તો થોડુંક કોમ્પ્રોમાઇઝ કરો એવું ગાઈડન્સ છે તમારા માટે. અને થોડુંક સ્લો ડાઉન થવાની તમારે જરૂર છે. થોડાક ધીમા પડો. ખૂબ જ ભાગી રહ્યા છો, તો નેક્સ્ટ વીક તમારું થોડુંક સ્લો ડાઉન જવાનું છે, અથવા તો તમે થોડાક સ્લો ડાઉન થઈ જજો અને થોડા ઘણા તમારે કદાચ કોમ્પ્રોમાઇઝ કરવા પડે તો કરજો. આ જનરલ કલેક્ટિવ રીડિંગ હોય છે, એ બધાને રેઝોનેટ નહીં થાય. જો તમારે તમારું પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરો અને તમે કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ મને કમેન્ટ કરીને જણાવો, જેથી કરીને મને ખબર પડે કે ક્યાંથી લોકો મારા વિડીયો જુએ છે. તમને ગમતું હોય કંઈ મારો વિડીયો, તમને એમાંથી કંઈ ગાઈડન્સ મળતું હોય, રેઝોનેટ થતું હોય તો પ્લીઝ લાઇક કરો વિડીયોને. ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં તમને એવું લાગતું હોય કે આને આ કામની વસ્તુ છે, આમાંથી આ વ્યક્તિને આ શીખવા મળશે તો એમને શેર કરો મારો વિડીયો. અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ જ ફ્રી હોય છે, તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને તમારે નવા કયા ટોપિક ઉપર વિડીયો જોવા છે, તમારા કોઈ ક્વેશ્ચન હોય તો એ પણ મને કમેન્ટ કરીને જણાવો. હું નેક્સ્ટ વિડીયોમાં એ તમારી કમેન્ટને જરૂરથી ઇન્ક્લુડ કરીશ અને તમારા પ્રશ્નોનો જવાબ આપીશ. થેન્ક યુ સો મચ.